આગળ વાત કરીએ તો બનાસકાંઠા અંબાજી ખાતે દેવ દિવાળી નિમિત્તે અંબાજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે। અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે। અંબાજી મંદિરમાં સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે પણ પોતાના પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી હતી। દેવ દિવાળી નિમિત્તે કાર્તિક પૂનમના રોજ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા છે। પ્રસંગે બહુ બધા માતાજીના ભક્તો આજે માતાજીના પ્રાંગણમાં દર્શન કરવા આવે છે, ત્યારે મને પણ આજે મારા પરિવાર સાથે માતાજીના દર્શનનો મોકો મળ્યો એ બદલ હું મારી જાતને ખૂબ જ સૌભાગ્યશાળી સમજું છું। બસ આવી જ રીતે માતાજી આપણા ગુજરાતને એમના સૌ ભક્તોને આપણને સૌને હસતા રમતા રાખે અને અંબાજી ધામનો જે વિકાસ થયો છે એ એક કહેવાય ને કે અવિશ્વસનીય છે। જે રીતે મંદિરનો વિકાસ થયો છે, આજુબાજુના લોકોનો, આ વિસ્તારનો, એ ખૂબ જ આ વિસ્તારના લોકો ખૂબ સૌભાગ્યશાળી છે। માતાજીની કૃપા છે સૌની પર। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અંબાજીથી સંવાદદાતા દેવેન્દ્ર। આજે કાર્તિકી પૂર્ણિમા છે, ત્યારે અંબાજી મંદિરમાં વધુ ભક્તોની ભીડ જોવા મળી રહી છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસપણે જે શક્તિપીઠ અંબાજી મંદિર છે, જે કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે બસ દર્શન અને દરરોજ અંબાજી મંદિરમાં ભારે ભીડ થતી હોય છે। ત્યારે આજે કાર્તિકી પૂનમ છે અને કાર્તિકી પૂનમના દિવસે આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ભક્તો દૂર દૂરથી માં અંબાના દર્શન કરવા અને માં અંબાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા। તો કહી શકાય કે જે આજે દેવ દિવાળીને લઈને અંબાજી મંદિરને પણ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને ઠેર ઠેર જગ્યાએ અનેકો સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે, જેથી કોઈ પણ યાત્રિકો જે દર્શનાર્થીઓ છે તેમાં કોઈ પણ તકલીફ ન પડે અને સુગમતાથી માતાજીના દર્શન કરી શકે તેવી અનેકો વ્યવસ્થાઓ દેવસ્થાન ટ્રસ્ટ વતી કરવામાં આવી છે। અને આજે દેવ દિવાળીના દિવસે માં અંબાના ધામે દૂર દૂરથી પગપાળા સંઘો અને ધજાઓ લઈને માં અંબાના દર્શનાર્થે આવ્યા છે। જી, મંદિર પ્રશાસન તરફથી કેવી વ્યવસ્થા કરવામાં આવી છે આટલી ભીડને પહોંચી વળવા, કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે? જી ચોક્કસપણે જે આજે દેવ દિવાળી છે અને ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે, ત્યારે અગાઉથી જ મંદિર દેવસ્થાન ટ્રસ્ટ વતી અનેકો સુવિધાઓ ભક્તોને લઈને ધ્યાને રાખીને કરવામાં આવી છે અને પાણીની પીવાથી લઈને લાઈનોથી લઈને અનેકો સુવિધાઓ કરવા છે। તો અનેકો સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ચાની એવી અનેક વ્યવસ્થા કરવામાં આવી છે। જેવી ભક્તો જે છે, હાલ શિયાળાનો મોસમ શરૂ થયો છે ત્યારે ચાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ભક્તોએ જેને ચાની વ્યવસ્થા અને એની બિદરાવી હતી, તો કહી શકાય કે જે દેવસ્થાન ટ્રસ્ટ અને અનેકો સેવાકીય સંસ્થાઓ વતી પણ અનેકો સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। તો આજે કહી શકાય કે જે દેવ દિવાળી છે અને દેવ દિવાળીનો માહોલ પણ અંબાજી મંદિરમાં જોવા મળી રહ્યું છે। અંબાજી મંદિરના ચાચર ચોક છે, જે માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યું છે અને ઠેર ઠેર જે જગ્યાએ જે છે તેને લઈને અનેકો સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે અને ભક્તો જે છે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માં અંબાના મંદિરમાં આવી રહ્યા છે અને ચારો તરફ કહી શકાય કે જે ભક્તિમય માહોલ હાલ જે અંબાજી મંદિરમાં જોવા મળી રહ્યું છે। દેવ દિવાળીને લઈને આ અંબાજી મંદિરના ચાચર ચોકમાં રંગીન રંગોલી પણ બનાવવામાં આવી છે અને જેના ઉપર જે અંબેના નામથી સુશોભિત કરવામાં આવી છે અને જો કહી શકાય કે જે દેવ દિવાળી છે તેને લઈને અંબાજી મંદિરને પણ રંગબેરંગી રોશનીથી અને ફૂલોથી શણગારવામાં આવી છે અને ભક્તોનો ભારી ભીડ અને ઘસારો અંબાજી મંદિરમાં જોવા મળી રહ્યો છે। તો કહી શકાય કે દેવ દિવાળી છે અને દેવ દિવાળીને લઈને ભક્તોનો ઘસારો થતો હોય છે, ત્યારે વહેલી સવારે 6 કલાકે માતાજીની મંગળા આરતી કરવામાં આવી છે અને મંગળા આરતીમાં પણ ભક્તોની ભારી ભીડ અંબાજી મંદિરમાં જોવા મળી હતી। જી દેવેન્દ્ર, આમ તો દર પૂનમે અંબાજીમાં ભક્તોની ભીડ રહેતી હોય છે, પરંતુ કાર્તિકી પૂર્ણિમાનું વિશેષ મહત્વ રહેલું છે, ત્યારે ભક્તોમાં કેવો ઉત્સાહ છે? શું કોઈ ભક્ત સાથે વાત થઈ શકે તેમ છે? દેવ દિવાળી છે, દેવોની દિવાળી કહેવામાં આવતી હોય છે, ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। ભક્તો દૂર દૂરથી માં અંબાના ધામે ચાલતા પણ અનેકો સેંકડો કિલોમીટરની પદયાત્રા કરીને દૂર દૂરથી માં અંબાના ધજા લઈને શિખર ઉપર ધજા ચડાવવામાં આવતા હોય છે। તો કહી શકાય કે જે આપણી સાથે જે ભક્તો છે, તમે ક્યાંથી આવ્યા છો કાકા? અમે અહીંયા 15-25 કિલોમીટર દૂરથી 25 કિલોમીટર દૂરથી, અને આજે જે દેવ દિવાળી છે અને માતાજીને દર્શન કરવા આવ્યા છો, તો કેવું લાગી રહ્યું છે? સરસ માતાજીનો એકદમ દરેક લોકો કરે છે, હાર મારી દરેક એવી તકલીફ નથી। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ વતી કેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે? અહીંયા તો એકદમ બહુ બસ સારી રીતે સુવિધાઓ તો છે જ।
જી ચોક્કસપણે કહેવામાં આવે તો જે ભક્તો છે તેમાં પણ અનેકો ઉત્સાહ જોવા મળી રહ્યું છે અને ભક્તો પણ કહી રહ્યા છે કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ વતી અનેકો સુવિધા ઉભી કરવામાં આવી છે. જી 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 આભાર દેવેન્દ્ર સમગ્ર માહિતી